જય સિયારામ દરેક મિત્રોને જય સિયારામ જય સિયારામ જય સિયારામ. તો અત્યારે લગાવવા જઈ રહ્યા છીએ પંખો અને પાછળ આવી રહ્યા અમારા કુમાર. ગરમી બહુ થઈ ગઈ 45 ડિગ્રી અને શું કહેવાય ગરમી એટલી બધી પડી રહી છે ને કે વાત જ જવા દો. એટલે પછી મેં વિચાર્યું તું પંખો નહીં લગાવો પણ હવે એક કામ કરીએ કે પંખાનો નવો ટેટો હોય ને એ ટેટો બદલાઈ નાખીએ. એટલે આપણે હે ને થોડીક પેલા જૂનો ટેટામાં એનું આયુષ્ય પતી ગયું હોય ને તો આપણે નવા ટેટાનું આખું સેટિંગ થઈ જાય. એટલે હવે પાછળ ઘેરથી મોડી અને હું અને અમારા ભાઈ અમારા બનેવી છે એ બે જઈ રહ્યા છીએ હવે ટેટો બદલાવા. તો અંદર જઈ તમને બતાવી દઈએ બે પંખા હોય બેમાંથી એકનો ટેટો બદલાવાનો હોય. જો ચાનો આપણે નસીબે ચાનો મેળાઈ ગયો હોય બરાબર. એટલે આને કહેવાય શું કહેવાય કે નસીબમાં હોય ને એ તો જાય નહીં. એટલે હવે ચાનો મેળાઈ ગયો પણ અમારે એ સારું કે અમારા કુમાર પિતા નહીં એટલે સારું નહીં પિતા પૂછીને. અને અહીં શું છે કે જે દી એમ થાય ને કે ભાઈ ચા પીવાનો હોય એ દાડે મને મળી જ જાય. તો જો સરસ મજાની ચાની ચુસ્કી લઈ અને જઈએ હવે દુકાને. અને દુકાને પહોંચી ગયા છીએ કમ્પ્લીટ. અને બીટ્ટુબેન શું કરે રે બીટ્ટુબેન ને બધા જોવે છે કોમ્પ્યુટર. તો લાઈટ બાઈટ કરી અને જોઈએ શું થાય. તો ચલો તમને મળીએ એક નવા વ્લોગ સાથે અને લાઈટ બાઈટ થઈ જઈએ. કરી નાખો બધી કરી નાખો આ બાદ થી બધી જો થઈ ગઈ બધી લાઈટો. તો ચલો મળીએ તમને એક નવા વ્લોગમાં.